के बिना गुरु हाँ। के गुरु के उपदेश के बिना यह संभव नहीं है। वंदे बोधमयम नित्यम। गुरुम शंकर रूपिणो यमाश्रितो हि वक्रोपि चंद्र सर्वत्र वंद्यते। તો બેઝિકલી એમ કે છે કે તમારે બાહ્ય ભોગોની ઈચ્છાને ત્યાગ કરવો, એટલે કે વિષયોને ત્યાગીને ગુરુના શરણે જવું, ગુરુને ત્યાં જવું અને ગુરુ જે ઉપદેશ આપે એ પ્રમાણે મુક્તિના માટે પ્રયત્ન કરો. અને બાપુ ઘણીવાર એ કહે છે કે, અને મોટા ભાગે અત્યારે તો ઘણા લોકો લઈ મોકલે પણ છે કે બાપુ જયારે હવન કરે છે ત્યારે સમિધા લઈને જાય છે ને, સમિધા મોકલીએ છે ને આપણે નાની નાની પ્લાસ્ટિકની બેગમાં લઈને જઈએ છીએ, મૂકીએ છીએ. એ સમિધા લઈને જઈએ છીએ વસ્તુ તો બરાબર છે, પણ સમિધા કેમ લઈ જવાની એ ખબર છે? પહેલાના જમાનામાં ગુરુ યજ્ઞ કરતા તે સમયે શિષ્યો સમિધા લઈને જતા અને સમિધા લઈને જાય અને ગુરુ યજ્ઞ કરતા હોય તો બાજુમાં મૂકે. પણ એનો અર્થ એવો છે, અને ત્યાં બોલવાનું હોય છે કે હે ગુરુદેવ, આ સમિધા જે હું લાયો છું એ સમિધાના લાકડા સૂકા છે, એની અંદર કોઈ પાણી છે નહીં અને એ હવનને માટે યોગ્ય છે. એ જ રીતે હું તમારો શિષ્ય, મારે પણ મારી અંદરની રહેલી વાસનાઓને પણ મેં કાઢી નાખી છે. તો આ મારી અંદરની રહેલી વાસનાઓ ગયા પછી હવે જે મારું શરીર જે છે એ એની અંદર બીજી કદાચ થોડી નાની મોટી રહી ગઈ, કદાચ થોડી હોય. એ કે છે કે આ યજ્ઞની અંદર તમે જયારે આ સમિધાની અંદર આ લાકડા નાખો અને લાકડાની અંદર કદાચ કોઈ પાણી રહી ગયું હોય, પાણી સુકાઈ જાય છે ને, અંદરથી એક બાજુ ભૂંગળીમાંથી ધુમાડો જેવું નીકળે છે, એ વરાળ નીકળતી હોય છે. કોઈ જગ્યાએ તમે પાણી જોતું હશો, રાઈટ, બ્રાઉન કલરનું, એ અંદર ભીનાશ હોય લાકડામાં, તે બહાર નીકળે એ સુકાઈ જાય અને પછી ભસ્મીભૂત થઈ જાય એ લાકડું. પણ જ્યાં સુધી અંદર પાણી હોય ત્યાં સુધી એ ભાગ હરગે નહીં. એટલે લાકડા લઈ જવાનો અર્થ એ જ છે કે મેં મારી જાતને, મારા જીવાત્માને, મારા અંતઃકરણને શુદ્ધ કર્યું છે. હવે મારી અંદર કોઈ વિષય વાસના રહી નથી. હવે તમે એની જેમ આ યજ્ઞની અંદર લાકડા તમે સ્વાહા કરો છો અને એમાં લાકડા મૂકો છો, તેમ હવે તમે જ્ઞાન રૂપી અગ્નિ આ મારી અંદર પ્રગટાવો. જે રીતે સમિધા સળગ છે ને, એ સમિધાની અંદર રહેલો અગ્નિ પ્રગટે છે ને, પછી લાકડાની અંદર અગ્નિ છે જ, એ પેલો મૂકે છે એટલે તરત એને સંસર્ગમાં રહીને એ પણ પ્રગટે છે. એટલે જેમ આ લાકડાની અંદરનો જેમ અગ્નિ પ્રગટે છે, એમ મારી અંદર રહેલું જે આ અંતઃકરણ છે એ પણ વિષય વાસનાથી હવે સૂકું થયેલું છે અને હવે એની અંદર તમે જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટાવો, જ્ઞાન રૂપી દીવો કરો. આ ભાવ છે. Around 6 o'clock. હે, Right. Okay. આ એમાં ભાવ છે. તમને ખ્યાલ આવ્યો બધાને? એટલે અહીં આગળ જે બીજી લીટીમાં કહ્યું છે, સંન્યસ્ત બાહ્યાર્થ સુખ સ્પૃહ સન, સંપૂર્ણ બાહ્ય ભોગોની ઈચ્છાને ત્યાગીને
પછી ગુરુદેવને ત્યાં જવાનું છે. એટલે કે તમારે ગુરુને ત્યાં જાઓ એ પહેલા તમારું જીવન અંતઃકરણ જે છે એ વિશુદ્ધ કરો, એને લાયક બનાવો કે જેથી ગુરુ એની અંદર જ્ઞાનનો ઉપદેશ કરે. પણ એ પહેલા જેમ સમિધા સૂકી હોય એમ આપણું અંતઃકરણ પણ વિષય વાસનાઓથી સૂકું થયેલું હોવું જોઈએ. આ વસ્તુ છે. ખાલી એકલી સુખડની ડાળીઓ લઈને મૂકવાથી યજ્ઞ નથી થતો. એની અંદર જે રહેલો ભાવ છે એ વ્યક્તિએ સમજવો પડે. ભલે લીલા લાકડા લઈને જાઓ તમે, પણ એટલીસ્ટ તમે જ્યારે યજ્ઞ કરતા હોય એક સદગુરુ, ત્યારે ત્યાં જઈને ત્યાં જોડે તો બેસવાનું નથી તમારે, કારણ કે આજુબાજુ બધા ઘણા હોય છે, એ તમને સુધી જવા જ નહીં દે. એમના હિંચકા પર બેઠા હોય તોય ના જવા દે, એવા છે બધા. પણ તમે દૂર રહ્યા એકલા એકલા પ્રાર્થના કરી શકો મનથી કે સદગુરુ હું આવ્યો છું, તમે યજ્ઞ કરો છો, હું તમારું દર્શન કરી રહ્યો છું. કારણ કે સંવાદ તો અંદર આત્માથી આત્મા વડે કરવાનું છે. બરાબર છે. સંવાદ આત્મા વડે આત્માને કરવાનું છે. કે હું પણ કદાચ આમ તો મારે લાવવા હતા સૂકો થાય અંતઃકરણ શુદ્ધ કરીને આવ્યો છું, પણ મારેથી થયું નથી. જેવું થયું એવું, જેવો છું એવો વિષય વાસના વાળો છું એ મને ખબર છે. પણ પ્રભુ તમે ત્યાગશો નહીં મને, એને તમારા આશ્રમમાં રહેવા દો, પડી રહે એનો વાંધો નહીં. જયારે સૂકો થાય ત્યારે તમે એની અંદર જ્ઞાનાગ્નિ પ્રગટાવજો. પણ ધ્યાનમાં રાખજો કે એક લાકડું બહાર પડ્યું છે જે સૂકું થવાની તૈયારીમાં છે, જે સમિત થવાની તૈયારીમાં છે, જે અગ્નિની પ્રાપ્તિ માટે રાહ જોઈ રહ્યું છે. આવી પ્રાર્થના હું તમે સદગુરુની સાથે પાસે કરીએ તો ગુરુને ખબર ના હોય, અને કદાચ ખબર પડે બી ખરી, પણ જે જે આત્મા છે ને ખબર પડે જ, ખબર પડે જ, બરાબર છે. પણ કદાચ ઘણી વાર એમનામય થઈ જાય અને તમને અને એનો પ્રતિસાદ તમને મળે, એનો પ્રતિસાદ તમને મળે. કારણ કે ભગવાન શિવ તત્વ જે છે, શિવ તત્વ એ સર્વત્ર છે અને શિવ જ ગુરુ છે. તુમ ત્રિભુવન ગુરુ ભેદ બખાન, આન જીવ પામર કા જાના. એ બીજું પામર જીવ શું જાણે? તમે ત્રિભુવન ના ગુરુ છો. એટલે એ શંકર જે છે, શિવ જે સદગુરુ છે, એ સદગુરુને ખ્યાલ હોય છે, કારણ કે એની જ 8 મૂર્તિઓ પ્રગટ છે આપણી સમક્ષ. પૃથ્વી મૂર્તિ, જળ મૂર્તિ, અગ્નિ મૂર્તિ, વાયુ મૂર્તિ, આકાશ મૂર્તિ, આ 5 તો છે જ દેહની અંદર. ચંદ્ર મૂર્તિ, સૂર્ય મૂર્તિ અને આત્મમૂર્તિ, આ અષ્ટમૂર્તિ જે સદગુરુ જે છે. એટલે સદગુરુ શિવ તત્વ જે છે એ સર્વદા વિદ્યમાન હોય છે, સર્વત્ર હોય છે ગુરુ તત્વ. એટલે તમે જ્યારે બી હોય, એ ભલે આફ્રિકામાં કથા ચાલતી હોય અને ત્યાં યજ્ઞ કરતા હોય, પણ તમે અહીં બેઠા બેઠા બી એમને સમિધા મોકલી શકો કે સદગુરુ કૃપા કરજો કે હું આ લાકડું હજુ સુકાયું નથી, સુકાશે ત્યારે હું આવીશ, ત્યારે સ્વીકારજો તમે. કારણ કે અષ્ટતત્વ તો છે જ ને, અષ્ટમૂર્તિ તરીકે તો છે જ ને. Am I right or wrong? Yeah. અષ્ટમૂર્તિ તરીકે. અને
જે રામચરિત માનસના ન્યાય પ્રમાણે જે રીતે કહ્યું છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંત સ્થમીશ્વરમ. અને પછીનો જે શ્લોક છે મને એ યાદ નતો આવતો એટલે આગળનો બોલ્યો. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. એટલે જે કોઈ બોધમય જે છે, બોધમય એટલે જ્ઞાની, જે કોઈ પણ વ્યક્તિ બોધમય છે એ નિત્ય ગુરુ શંકર રૂપિણમ છે. એ બાપુ હોય કે કૃપાલુજી હોય કે ભાઈશ્રી હોય કે ગમે તે, કે રમણ રેતીના દાર્શનિક સદગુરુ હોય તે શરણાનંદજી, એ બધા ગુરુમ શંકર રૂપિણમ. એટલે શંકર રૂપિણમ કહી દીધું છે, ગુરુમ શંકર રૂપિણમ. જે કોઈ બોધમય હોય તે, એ બધા જ ગુરુ. એટલે એ શંકર રૂપિણમ જે છે, એટલે એના માટે તો તમે ગમે ત્યાંથી એને એને સમિધ આપી શકો. એટલે અને હમણાં જ આપણે થોડી વાર પહેલા જ મેં કોઈક જગ્યાએ બતાવ્યું હતું ગુરુ હરિ. આજે જ મેં બતાવ્યું હતું ને એક જગ્યાએ, આઈ ડોન્ટ નો હવે કઈ જગ્યાએ છે એ ભૂલી ગયો હું પોતે. એનીવે, તો સદગુરુને ત્યાં જતા પહેલા શિષ્ય લાયક બનવાનું, અને એ લાયકાતમાં એટલું જ છે કે વિષય સુખની ઈચ્છાનો ત્યાગ કરવો, બાહ્ય ભોગોની ઈચ્છાનો ત્યાગ કરવો. આ શિષ્ય બનવાની લાયકાત. ધેટ્સ ઇટ. બીજું કોઈ આઠમો શ્લોક છે એના માટે આ જ પહેલું કે વ્યક્તિ પોતે તૈયાર થાય, પોતે સમિત બનવા તૈયાર થાય, સમિત લાવવા માટે તૈયાર થાય. કારણ કે ગુરુને ત્યાં એમનેમ તો જવાય નહીં, સમિત લઈને જવાનું. અને સમિત લઈને જઈએ તો પછી લીલા લાકડા લઈને જઈએ તો ગુરુ તો પછી લીલું લાકડું તો કામ ના લાગે ને. એનાથી તો ઉડતો ગુરુનો જે યજ્ઞ હોય એ ઓલવાઈ જાય. પત્રિકામાં સંશય ને સમિત કહ્યું છે, સમિત ને સંશય કહ્યો છે. યા સંશય સમિત અગ્નિ ક્ષમા, અગ્નિ ક્ષમા. મમતા બલિ દેહુ. કઈ જગ્યાએ કયો છે, કયું છે વિનય પત્રિકાનું પદ? 108 કે 7 છે મને લાગે. 108 હું લઈ આવું, 1 મિનિટ. ના, એ મૂકું છું. હા, આપણી જોડે છે જ ને વિનય પત્રિકા. હા 108. પણ શરૂ શું થાય છે? સંશય બલિ પૂજા ચાહત નહીં. એમને પણ ચિત્રકૂટની સ્તુતિ છે, કાશી સ્તુતિમાં છે. 107 નંબર જુઓ ને. 107. ઓકે. હા, બલિ પૂજા ચાહત નહીં માંગો. 231 આવી ગઈ. મારું માનવું છે કે એ જે કોન્ટેક્ટ રેફરન્સ છે ને, એ બીજો રેફરન્સ છે, પણ લેટ્સ સી, હોઈ શકે. 133, 109. હા, બીર મહાઅવરાદીએ એમાં છે, રાઈટ? ના, આના પછીનું હશે તો પછી એની આગળનું કે પાછળનું? હા, બલિ પૂજા આવ્યું જો હવે અહીંયા. હા, બલિ પૂજા ચાહત નહીં, ચાહત એક પ્રીતિ, સુમિરત હી માને ભલો પાવન સબ રીતિ. પણ એમાં નથી એ સંશય. તો પછી એના આગળ નામ બરાબર. આવી ગયું સંશય સમિત આવી ગયું. જો કઈ છે?
હમણાં જ ગયું ને, મેં જોયું. યસ 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 યસ. Yeah. પ્રેમ બારી તર્પણ ભલો ધ્રુત સહેજ સ્નેહુ સંશય સમીધ અગ્નિ ક્ષમા મમતા બલિદેવ. હમ. પણ એ તો એમ કે છે, હમ. એ જે છે ત્રીજો નંબર હમ. કે છે કે मंत्र जप के बाद हवन विधि की इस प्रकार है। प्रेम रूपी जल से तर्पण करना चाहिए, सहज स्वाभाविक स्नेह का घी बनाना चाहिए, संदेह रूपी समाधि का क्षमा रूपी हवन अग्नि में हवन करना चाहिए, ममता का बलिदान करना चाहिए. आज રામજીની ઉપાસના માટેનું વાત કરેલી છે અહીં આગળ. પણ જે આપણે જે વાત કરીએ છીએ રેફરન્સ જુદો છે. આપણે રેફરન્સ જે વાત કરીએ છીએ કે સંવિધા જે છે એ સંવિધા કેવી હોવી જોઈએ, ક્વોલિટી ઓફ સંવિધા, એની વાત આપણે ચાલે છે કે લીલા લાકડા ના હોવા જોઈએ. એમ એમાં લીલાશ જે છે એ અંદરની જે હવાટ કે અંદર જે પાણી તત્વ રહેલું છે ડાળીની અંદર, એ વાસના છે. એમ કહું છું. શિષ્યની કુશળતા નું પ્રમાણ છે. એટલે કે છે ને કે કુશ ઘાસ છે ને, કુશ ઘાસ એ તોડવા એ બરાબર છે. કુશળ હોય એ તોડવામાં, જે કુશળ હોય લોહી ના નીકળે એ રીતે તોડી શકતો હોય એ કુશળ કહેવાય. મને ખબર છે. પણ એ તો વ્યવહારિકતાની કુશળતાની વાત છે. એવી કુશળતા તો હોય શિષ્યની અંદર કે વાગે ને એ રીતે તોડે, પણ આખા ગામનું વિષય વાસના ભરી હોય એનો શું અર્થ છે? એટલે અહીં જે સબ્જેક્ટ જે ચાલે છે એ બાહ્ય અર્થ સુખ સ્પૃહ, એટલે કે બાહ્ય અર્થ એટલે કે દેહના માટેના જે સુખ માટેના જે પ્રયત્નો ને એની ઈચ્છાઓ જે છે એનો ત્યાગ કરવો. એ રીતે કે વિષય મુક્ત થયેલો શિષ્ય એ એની લાયકાત છે સદગુરુની સમક્ષ, શિષ્યની લાયકાત એની વાત છે. હવે તમારી ચોપડીમાં જે વાંચો આના માટે શું લખ્યું છે બોલો. मुक्ति का एकमात्र उपाय ज्ञान की प्राप्ति है. ज्ञान प्राप्ति की विधि गुरु ही बताता है कि किस प्रकार की साधना इसके लिए करनी चाहिए. इसीलिए जो मनुष्य ज्ञान प्राप्ति की जिज्ञासा करता है उसे सर्वप्रथम सांसारिक भोगों की इच्छा का त्याग करके किसी ज्ञानी गुरु से उपदेश प्राप्त कर उस विधि के अनुसार चलकर अथवा आत्मसात करके अपनी मुक्ति का प्रयत्न करे, जिससे उसे अमृतत्व की उपलब्धि हो सके. गुरु के उपदेश के बिना यह संभव नहीं है. એટલે જ્ઞાનની પ્રાપ્તિ માટે સદગુરુની જોડે જવું જોઈએ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે વિષયોનો ત્યાગ કરવો. દેહના સુખ અર્થે જે કોઈ ઈચ્છા હોય એનો ત્યાગ કરવો, એ અહીં આગળ કહેવામાં આવ્યું છે મેન. હવે 9મો શ્લોક જોઈએ. ઉદ્ધરેદાત્માનમાત્માનમ મગ્નમ સંસાર વારિધો योगारूढ़त्वमासाद्य सम्यक दर्शन निष्ठया और निरंतर सत्य वस्तु आत्मा के दर्शन में स्थित रहता हुआ योगारूढ़ होकर संसार समुद्र में डूबे हुए अपने आत्मा का आप ही उद्धार करे. तो અહીં આગળ એમ કહે છે ઉદ્ધરે આત્માનમ આત્માનમ, એટલે કે
આપણા આત્માનો ઉદ્ધાર આપણે જ કરવાનો છે, હમ, બીજો કોઈ આવવાનો નથી, બીજો કોઈ કરવાનો નથી. હમ, ગુરુ જે ઉપદેશ આપે છે હમ, એ ઉપદેશ પ્રમાણે આપણે એ વિષયમાં સમાહિત થઈ અને મુક્તિને માટે પ્રયત્ન કરવાનો. હમ, ગુરુ મુક્તિ નહીં આપે, હમ, ગુરુ મુક્તિને માટે ઉપદેશ આપશે. હમ, ખ્યાલ આવ્યો? હમ, ગુરુ એમ કે તું આ બાજુ જા, એ તરફ તને પરમાત્મા મળશે. હમ, ગુરુ એમ ના કે રામજી તમે આવી જાઓ અને દર્શન આપી દો, હમ, એવું નહીં બને. હમ, ઉદ્ધરેદાત્માનમ આત્માનમ. હમ, અને આ જે વસ્તુ છે હમ, એ ભગવદ ગીતાની અંદર છે, હમ, અને એ છે 6ઠ્ઠા અધ્યાયનો 5મો શ્લોક. ઉદ્ધરેદાત્માનમ આત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ યાત્મનો બંધુર રાત્મૈવ રિપુરાત્મનઃ. તો એમાં છે જ કે પોતે પોતાનો ઉદ્ધાર કરે. હમ, ખ્યાલ આવ્યો? ભગવદ ગીતાની અંદર જે શ્લોક છે હમ, 5માનો કયો ચાલે છે? 7મો આવી ગયો. 5મો જ ચાલે છે. લો, હા, 6ઠ્ઠો છે. તો જો 5માનો કયો છે? સોરી, 6ઠ્ઠાનો 6ઠ્ઠો છે. 6ઠ્ઠાનો 5મો. હા, I was wrong. હા, જુઓ. ઉદ્ધરેદાત્માનમ આત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મના. अपने द्वारा अपना संसार समुद्र से उद्धार करे, अपने को अधोगति में न डाले, क्योंकि मनुष्य आप ही तो अपना मित्र हैं और आप ही अपना शत्रु हैं. તો એ વસ્તુ અહીં આગળ કહ્યું છે કે માણસે પોતે પોતાની જાતે પ્રયત્ન કરવાનો છે. અને ઉદ્ધરેદ આત્માનમ આત્માનમ મગ્નમ સંસાર વારિદો કે છે કે સંસાર સમુદ્રમાં ડૂબેલો છે, પણ એને શું કરવાનું છે? યોગારૂઢત્વ આસાધ્ય સમ્યક દર્શન નિષ્ઠયા. તો યોગારૂઢ થઈને સમ્યક દર્શન વાળો થઈને નિરંતર સત્ય વસ્તુ. સમ્યક દર્શનનો અર્થ શું છે? જે જેવું છે તેવું એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ સમાન રીતે દર્શન કરવું, એની અંદર સ્થિત થવું, સમતાની અંદર નિત્ય સમતા વાળા દર્શનની અંદર સ્થિત થવું, નિષ્ઠ થવું. એટલે કે પરમાત્મા સર્વની અંદર બેઠેલો છે, એ પછી મોટો વડીલ હોય કે કોઈ ભંગી હોય કે ગમે તે હોય, જે આપણે આઈ થિંક આમાં હોય કે આગળનામાં એક જગ્યાએ છે, ભગવદ ગીતાની અંદર જ છે કે જે કૂતરામાં ને ગાયમાં ને પંડિતમાં ને ચાંડાલમાં સમાન દ્રષ્ટિથી જુએ છે, સમદ્રષ્ટિથી જુએ છે, એ જ સાચું જુએ છે. એ વાત આવી હતી. તો પચો. હા, જો શ્લોક નંબર 6ઠ્ઠામાં 29મો શ્લોક છે. હું લઈ જાઉં તમને ત્યાં. 29. અરે આ તો પેલી એ ચાલે છે બરી. 29 અહીં
સર્વભૂતસ્થમાત્માનમા સર્વભૂતાની ચાત્માની એક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સર્વવ્યાપી અનંત ચેતનની અંદર એકી ભાવથી સ્થિત રૂપ યોગથી યુક્ત થયેલો આત્મા વાળો એ યોગ યુક્તાત્મા એવો સર્વત્ર એટલે કે સર્વની અંદર સમદર્શન સંભાવથી જોનારો જે યોગી છે તે આત્માને એટલે કે પરમાત્માને સર્વભૂતોની અંદર સ્થિત થયેલો અને સર્વભૂતોને પરમાત્માની અંદર સ્થિત થયેલા જુએ છે. આ કે સર્વભૂતો આપણા આત્માને અથવા પરમાત્માને સર્વભૂતોની અંદર જુએ છે અને સર્વભૂતોને પરમાત્મામાં જુએ છે. એ સાચું છે, એ સમદર્શન છે. હું તમને ફરી સમજાવું કેવી રીતે. તો જુઓ, આ તો બધું ખબર જ છે બધાને, એટલું તો ખબર છે જ કે બધા પ્રાણીઓની અંદર આત્મા રૂપે પરમાત્મા બેઠો છે. એ તો ખરી તો ખબર પડી ગઈ. પણ એ પરમાત્માની અંદર જ આપણે બધા છીએ. કારણ કે જે રીતે આપણે બધા ક્યાં બેઠા છીએ? પૃથ્વી પર. પૃથ્વી શામાં છે? પૃથ્વી આકાશની અંદર છે. આકાશ શામાં છે? આકાશ પ્રકૃતિની અંદર. કારણ કે પ્રકૃતિની અંદર મહત્તત્વમાંથી આકાશ જન્મ્યું છે. જેમાંથી જન્મ્યું હોય એ વસ્તુ પેલા કરતા મોટી હોય. ઓલવેઝ દીકરા કરતા માં મોટી હોય ને. પૃથ્વી કરતા જળ વધારે છે અને જળ કરતા અગ્નિ વધારે છે. અગ્નિ કરતા વાયુ કેટલો બધો છે અને વાયુ કરતા આકાશ મોટું છે. એ આકાશ કરતા મહત્તત્વ મોટું છે અને મહત્તત્વ કરતા પ્રકૃતિ મોટી છે અને પ્રકૃતિ કરતા પુરુષ જે અક્ષર કહેવાય છે તે મોટું છે અને ક્ષર અને અક્ષરથી પર જે પરમાત્મા છે પુરુષોત્તમ એનાથી પણ મોટો છે. એટલે એની અંદર પેલા બધા છે જ. ખ્યાલ આવ્યો? ભગવાન પોતે શ્રીમદ ભાગવત ની અંદર શું કે છે? જે ચતુશ્લોકી ભાગવત છે એમાં કે છે જ કે આ બધું દેખાય છે એમાં હું છું. આ બધું જ્યાં નથી એના સિવાયનું જે છે ત્યાં પણ હું છું અને આ બધું નહીં રહેશે, નહીં હોય ને એના સિવાય જે બાકી રહ્યું છે એ પણ હું છું. એટલે પરમાત્મા સર્વત્ર છે જ અને પરમાત્મા જ ની અંદર જ આ બધા મહાભૂતો છે. જેમ દોરાની અંદર મણકો અને મણકાની અંદર દોરો, માળા દેખાય છે? એ દોરામાં મણકો છે બરાબર, અને બે મણકાની વચ્ચે દોરો છે. એ દોરો છે એ જ પરમાત્મા છે અને મણકો છે એ તમામ જીવો છે. એ જીવની બહાર દેહ, એ દેહની બહાર પણ પરમાત્મા છે અને દેહની અંદર પણ પરમાત્મા છે. મણકો છે એ જ દેહ છે. એટલે દેહની બહાર પણ છે, દેહની અંદર પણ છે. એટલે ભગવદ ગીતામાં શબ્દ છે એક જગ્યાએ, સૂત્રે મણિગણા ઇવ. આઈ થિંક 7મા અધ્યાયમાં જ છે કે હું બધે છું. એ જયારે વાત કરી છે ત્યારે ત્યાં આગળ કહ્યું છે કે સૂત્રે મણિગણા ઇવ, મારાથી બીજું કશું બાકી નથી. એ 7મામાં જ કહેલું છે, મારું માનવું છે. સૂત્રે મણિગણા ઇવ એવો શબ્દ વાપર્યો છે.
સાતમામાં છે, આ સાતમામાં જ છે, સાતમામાં જ છે. સૂત્રે મણિગણ, હા, સાતમાનો સાતમો. ઓ મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ, એવું કહ્યું છે. જો મેં મૂક્યો છે એ શ્લોક અહીં આગળ. हे धनंजय, मुझसे भिन्न दूसरा कोई भी परम कारण नहीं है. यह संपूर्ण जगत सूत्र में, सूत्र के मणियों के सदृश मुझ में गूंथा हुआ है. એટલે મણકામાં દોરો ને દોરામાં મણકા, એમ પરમાત્મામાં તમામ ભૂતો અને તમામ ભૂતોની અંદર પરમાત્મા. આ સમ્યક દર્શન છે. બેઝિકલી તો કહેવાનો મતલબ એ જ છે કે બધે છે, એના સિવાય કોઈ જગ્યા બાકી નથી. મારી અંદર છે, તમારી અંદર છે, ને આપણા બેની વચ્ચે પણ એ જ છે. સર્વત્ર જડ ચેતન સર્વત્ર એ જ છે, એના સિવાય બીજું કઈ છે જ નહીં. Here and now. That's right. Everywhere. He is everywhere. Omnipresence અને omnipotent એવો શબ્દ છે કૃષ્ણ માટે. હે, omnipotent, omnipresent. હા, omnipotent, omnipresent એવું કહેવાય છે, બરાબર, અંગ્રેજીમાં. તો અહીં આગળ શું લખ્યું છે? निरंतर सत्य वस्तु आत्मा के दर्शन में स्थित रहता हुआ योगारूढ़. એટલે કે નિરંતર તમે જ્યારે સત્ય વસ્તુ કઈ? પરમાત્મા. એ સત્ય વસ્તુ પરમાત્માના દર્શનમાં જ સ્થિત રહેલો હોય જે આત્મા, પરમાત્માના દર્શનમાં જ એ સ્થિત હોય. પરમાત્મા દેખાતો નથી પણ છે ખરો, એ સર્વત્ર છે. એટલે એની અંદર જ જે સ્થિત થયેલો છે એ જ યોગારૂઢ છે. એવું બની અને કે છે કે સંસાર સમુદ્રમાં ડૂબેલો આત્મા પોતાનો જ આત્માનો ઉદ્ધાર કરે. એટલે કે આ શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ કહો કે રામ કહો, એ સર્વદા સર્વત્ર છે, ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં પણ છે, અને અહીં પણ છે, બહાર પણ છે, દરેક જગ્યાએ છે. જળ ચેતન આકાશ પંચ મહાભૂતો બધે જ છે, એના સિવાય કોઈ જગ્યા બાકી નથી. આ રીતે દર્શન કરવું, આ રીતે સમજવું, આ રીતની જે સમજણની સ્થિતિ બનાવવી, એનો અર્થ કે નિરંતર સત્ય વસ્તુ એટલે પરમાત્મા, એ આત્માના દર્શનની અંદર સ્થિત રહેલો જે છે તે યોગારૂઢ છે. કારણ કે એ યોગની અંદર આરૂઢ થયો છે. યોગ શું? આત્મા અને પરમાત્માનું જોડાવવું, એનું નામ યોગ. આત્માનો પરમાત્મા સાથે સંબંધ થવો એનું નામ યોગ. અને એની એ પ્રમાણે જે જોડાયેલો છે મન વડે, ઇન્દ્રિયો વડે જે જોડાયેલો છે તે યોગારૂઢ. કારણ કે હું બધે એને જોઉં છું, એટલે મારું મન જોડાયેલું છે ને એની જોડે. એટલે એ રીતે યોગારૂઢ થયેલો જે છે એ કે છે કે પોતાના આત્માનો પોતે જ ઉદ્ધાર કરે છે. આ વાત અહીંયા આગળ 9માં કરી છે. તો 4 વાગી ગયા છે, એટલે અહીંયા આગળ હું બંધ રાખું છું. વાંચેલું એક નાનો ફકરો છે. હા, વાંચો. व्याख्या: जो आत्मा इस संसार समुद्र में डूबा हुआ बार बार जन्म धारण करता हुआ निरंतर दुख पा रहा है, उस आत्मा का उद्धार स्वयं को ही करना पड़ेगा. कोई दूसरा उसका उद्धार कर ही नहीं सकता. गुरु कृपा अथवा उसकी बताई गई विधि से ही उस सत्य वस्तु आत्मा का दर्शन होता
है तथा फिर उसी में स्थित रहना ही मुक्ति है। आत्मा के अलावा अन्य सभी असत वस्तु है, जिनका परित्याग करना एवं नित्य वस्तु आत्मा में स्थित रहना संसार सागर के उद्धार का एकमात्र मार्ग है। इसी को योग कहते हैं। તો આજે અહીંયા આગળ 8મા શ્લોકે બંધ રાખીએ છીએ અને બીજું આવતીકાલે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,